ભાઈ થઈ ગયો ભાઈ માઇક કરાવી ગયો ને બધા ભાઈ જેવા હા વાંધો નહીં હા મોટા ભાઈ એક મિનિટ હાલો રણજીતભાઈ આવો સંજયભાઈ રણજીતભાઈ હાલો ધીમે ધીમે હાલો આપણે વાઈડર જ ઉભા રહ્યો હવે ઉભા હા ટીચર વાળા ભાઈ થોડાક આવી જાય ને બુધવારે ભરી જાઓ હાલો બાજુમાં આવી જાઓ હાલો રણજીતભાઈ આને આપી દો હવે થોડાક પાછળ તો આવો તો વીસ તોડવાનું છે ઉભા રહ્યો ભાઈ ઉભા રહ્યો બે મિનિટ હવે ઉભા ભાઈ તમે થોડો સાઈડ આવી જાઓ ને ગુલામી અવસ્થામાં પોતાના સમાજને મોકલવાનું કામ કર્યું છે ત્યારે હવે 18 વર્ણના જે નીચલે સ્તરે હોય છે એમાં જનજાગૃતિ આવી છે કે આપણો આગેવાન વેદના લઈ અને હરેક કાર્યાલય જઈ રહ્યા છે અને લોકો વચ્ચે જય અને જનજાગૃતિનું જે કાર્ય હિન્દુસ્તાનમાં આપણે ગાયને માતાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે એ ગાય માતાની જે હાલાકી થઈ છે એ માલધારી સમાજની બે મિનિટ ભાઈ તારે પતી ગયું અમારે બાકી છે આપણે બીજા પંજાને વોટ દેજો પરિવર્તન કરજો જરૂરી હેરાન કે નથી આપણે રાજકોટની અંદર રબારી ભરવાડ સમાજના આગેવાનો જ્યારે આજરોજ પરેશભાઈ ધાનાણીના સમર્થનની અંદર મતદાન માટે અપીલ કરવા નીકળ્યા છે માલધારીના નેડે જઈને અમે અપીલ કરી રહ્યા છીએ કે સરકાર દ્વારા જે ગાય માતા પર અન્યાય થઈ રહ્યો છે સમાજ પર અન્યાય થઈ રહ્યો છે પરંતુ આપણા મતની કિંમત એ નથી ગુજરાતભરની અંદર 70 લાખથી પણ વધારે માલધારી સમાજના લોકો વસતા હોય તે તમામ લોકોને નમ્ર અપીલ કે આ સરકારની સામે મતદાન કરી અને લોકોને પણ ઇતર સમાજના અને ગૌ ભક્તોને પણ ખાસ વિનંતી કે તમારી ગૌ ભક્તિ જો તમારા હૃદયમાં થોડી પણ બેચી હોય તો સરકાર વિરુદ્ધ મતદાન કરી અને તમારી ગૌ ભક્તિને આગળ તમારી ભક્તિ વધારો જેથી કરીને ગાય માતાને પણ ન્યાય મળે. શું નામ તમારું? સંજય કાટોડિયા, આમ આદમી પાર્ટી માલધારી સેલ પ્રદેશ ઉપાધ્યક્ષ. સંજયભાઈ માલધારીનો વેશ ધારણ કરીને અત્યારે પ્રચાર કરવા જવાના છો શું? અમે આ માલધારીનો પહેરવેશ પહેરીને નેસડે જઈને પ્રચાર કરીશું ભાજપની વિરુદ્ધમાં અને આ નકલી હિન્દુત્વવાદીના ખોટા મોહરાઓ પહેરીને ચરવા નીકળેલી સરકારને ખુલ્લેઆમ અમે પડકાર ફેંકીએ છીએ કે તમારી આ હિન્દુત્વવાદી રહ્યું ને એ ખોટું છે. હિન્દુત્વ અમારો સનાતન ધર્મ વર્ષોથી હાલ્યો આવે છે. આ ભાજપનું કાર્યાલય થયું પછી એનો ઉદ્ભવ થયો એવું નથી. અમે વર્ષોથી સનાતની છીએ જ અને રહેવાના જ. પણ તમે જે આ અત્યાચાર કર્યો છે એ તો સતત વ્યાજબી નથી. અમારા બંધારણે અમને જે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપ્યા છે, મૂળભૂત અધિકારો આપ્યા છે, તેનું તમે સતત ટૂંકમાં હનન કર્યું છે. એ સતત વ્યાજબી નથી. તેમજ અમારે માલધારીને ઘરેથી ગાયું ઉપાડી જાય એવા કાયદા લાવીએ છીએ. ઢોર નિયંત્રણ કાયદા એ પણ સતત ગેરવ્યાજબી છે. આ રીતે બુટલેગરોને ન કરે ને એટલા એવી રીતે અમને હેરાન કરે છે. અમે દૂધ વેચનારાઓ તમારે શું ખાઈ ગયા છે? પકડો તો દારૂ વેચનારાને પકડો. કેમ ભાઈ અમને હેરાન કરવામાં આવે?
શું આ વખતે માલધારી સમાજ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે? હા, આ વખતે માલધારી સમાજ 90% ભાજપની વિરુદ્ધમાં જ છે. 10% એના જે આંકાઓ કહે અને એ માને એવા 10% છે, નથી એમ નહીં. બાકી મોસ્ટ ઓફ 90% ભાજપની વિરુદ્ધમાં જ છે. જે રાજકોટના કયા વિસ્તારોમાં પડશો તમે? રાજકોટમાં મેં મચ્છાનગર સોલવણ છે, બેડી છે, માર્કેટ યાર્ડ છે, ખોડિયારનગર છે, આ વગેરે જ્યાં અમારે બોડી પ્રમાણમાં અમારી વસ્તી રહે છે, નેસડા છે, એમાં અમે ઘરે ઘરે જઈને પ્રચાર કરશું.